તો પૂર્વ મંત્રી રમણ પાટકરના વાયરલ વિડીયોનો મામલો ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમારે આપી આ બાબતે પ્રતિક્રિયા। ભાજપને રમણ પાટકરના નિવેદન સાથે કોઈ લેવા દેવા નથી। ગ્રામ પંચાયતની ચૂંટણી સિમ્બોલ પર નથી લડાતી। જે રીતે આ નિવેદન સામે આવી રહ્યું છે એ એમને વ્યક્તિગત કયા સંદર્ભમાં કયા પરિપ્રેક્ષમાં કીધું છે રમણભાઈએ એ અગત્યની વસ્તુ છે। રમણભાઈ ભારતીય જનતા પાર્ટીના સિનિયર ધારાસભ્ય છે એટલે એમને કોઈ વર્તુળમાં કોઈ કયા કન્સેપ્ટમાં વાત કરી છે એ અગત્યની છે। પણ એક વાત ચોક્કસ કહું કે આવી વાત આ કન્સેપ્ટમાં કોંગ્રેસના આગેવાનો પણ કરતા હોય છે। હું ગામમાં જીવનની ગામડાનો જ આગેવાન તરીકે અથવા તો કાર્યકર તરીકે કામ કરું છું તો ત્યાં બે પક્ષમાં કારણ કે પંચાયતી ચૂંટણીની અંદર સિમ્બોલિક તો હોતું નથી એટલે સિમ્બોલ હોતો નથી એટલે રાજકીય પક્ષોનો ભાજપ કોંગ્રેસ જેવું હોતું નથી પણ લોકો પોતાનો પ્રતિનિધિ આવે એવું તો 100% પ્રયત્નો કરતા હોય છે। પણ રમણભાઈ કહ્યું છે એનાથી આખી ભારતીય જનતા પાર્ટીને લેવા દેવા નથી।